સદગુરુદેવની જય. પ્રથમ તમને પૂજીએ, હરદમ જોડીએ હાથ, તમારા ચરણે શીશ નમાવીએ. મારા સદગુરુ ઉગારા, કેસરી કેરે નાદે નાશે, કોટિક કુંજર જૂથ. શ્રદ્ધા હોય તો દોડાયાવો, સઘળી રીતે સુખ. શું કરે પંડિત ને કાજી રે, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એજી એમાં શું કરે પંડિત ને કાજી, કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ઘરમાં બાયનો આરોગો ખીચડો, વિદુરની ખાધી ભાજી. એજી ભાઈ વિદુરની ખાધી ભાજી. ઓ ઘરમાં બાયનો આરોગો ખીચડો, વિદુરની ખાધી ભાજી. એજી ભાઈ વિદુરની ખાધી ભાજી. એઠા બોર સબરી ના ખાધા, વાલે 56 ભોગ મેલા ત્યાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. હેઠા બોર સબરી ના ખાધા, એ વાલે 56 ભોગ મેલા ત્યાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એજી એમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી.
હે કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા તા માંગી એ જીવાય કેળા લાવ્યા તા માંગી વિદુર ને ઘેર શ્રી હે કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા તા માંગી એ જીવાય કેળા લાવ્યા તા માંગી ગર્ભ કાઢીને છાલ ખવડાવી ગર્ભ કાઢીને છાલ ખવડાવી એ વાલે તોય નવ જોયું જાગી રે વાલે તોય નવ જોયું જાગી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી એ જીએ માં શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી ગુણિકા હતી એ પોપટ પડાવતી એમાંથી લહેર લાગી એ જીવાય એમાંથી લહેર લાગી ઓ ગુણિકા હતી આ પોપટ પડાવતી એમાંથી લહેર લાગી એ જીવાલા એમાંથી લહેર લાગી એક દી પ્રભુ એના મોલે પધાર્યા એ જીએની સંસારની ભ્રમણા ભાંગી એ જીએની સંસારની ભ્રમણા ભાંગી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી માં શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી પ્રેમી ભક્તોની નિંદા કરે એવું જગત થયું છે પાજી એજી જગત થયું છે પાજી પ્રેમી ભક્તોની નિંદા કરે એવું જગત થયું છે પાજી એ જીવાલા જગત થયું છે પાજી એ ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી
થયા રાજી. એ જીએમાં શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભગવાનને રાજી કરવા માટે જો કોઈ સરળ અને સીધો ઉપાય હોય તો એ પ્રેમ છે. બાકી યોગ કરે, કર્મ કરે, શુભ કરણી કરે, કદાચ તપ કરે, હોમ યજ્ઞ કરે, એનાથી તો પણ ભગવાન રાજી થાય છે, પણ એનો લાંબા સમયે વધારે પડતા સમય પછી કદાચ એમાં ભગવાન રાજી થાય. પરંતુ જેના હૃદયની અંદર એક ક્ષણવાર જો પ્રેમનો ઉદ્ભવ થઈ જાય તો ભગવાન તરત જ રાજી થઈ જાય છે. આપણી આ આંખની દ્રષ્ટિથી જે આપણે જોઈ રહ્યા છીએ એ બધું જ ભગવાનનું જ સ્વરૂપ છે અને ભગવાને જ બનાવેલું છે. આમાં આપણું કાંઈ છે ખરું? આ જગતમાં આપણું કાંઈ નથી. જે તમે જોઈ રહ્યા છો એ બધું ભગવાનનું છે. પણ આપણા મનની અંદર આ મારું છે એવી એક ભ્રાંતિ થઈ છે. ખરા અર્થે જોવા જાવ તો એ આપણું કાંઈ છે જ નહીં. આપણે બધાય ભગવાનના મંદિરે દર્શન કરવાને માટે જઈએ તો આપણે પુષ્પનો હાર લઈ જાય, શ્રીફળ લઈ જાય, સાકર લઈ જાય, અગરબત્તી લઈ જાય. આવા આપણે પૂજાપો લઈ અને ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાય અને આપણે એ બધું ભગવાનને જ આપીએ છીએ. પણ આ તો એનું છે અને એને આપ્યું કહેવાય ને. ફૂલ કાંઈ આપણે બનાવ્યા છે? સુગંધ કાંઈ આપણે નાખી છે? કાંઈ શ્રીફળ આપણે કાંઈ બનાવ્યું છે? સાકર આપણે બનાવી છે? આ બધું કુદરતનું છે. આ કુદરતનું બધું છે એ જ એને પાછું આપણે આપીએ છીએ. પણ મનમાં ભ્રાંતિ એવું છે કે આ મેં આપ્યું. ખરા અર્થમાં જોવા જઈએ તો એ આપણે કંઈ આપ્યું નથી. તો ભગવાન એ આપણા વસ્તુ પદાર્થના ભૂખા નથી. કંઈ આપણે એને ભોગ ધરાવીએ અને એ ખાય પછી રાજી થાય એવું નથી. એ આપે ને આપણે ખાઈ છીએ. આપણે આપીએ ને ભગવાન ખાતા નથી, પણ ભગવાન આપે છે ને આપણે ખાઈ છીએ. પણ આપણે તો કે ભાઈ 56 ભોગનો થાળ મેં ધર્યો. પણ 56 ભોગનો થાળ તે ધીરો બરાબર છે, પણ આમાં કાંઈ એમાંથી જો એક કણી કાંઈ ઓછી કરતો નથી. અને જો એમાંથી એક કણી ઓછી કરતો હોય તો આ કોઈ થાળ ધડે એમ નથી. કારણ કે એ ઘરની અંદર જ વડીલો છે, ઘરની અંદર વૃદ્ધ છે, જો એને ખવડાવવામાં પોસાતું નથી તો મંદિરે ખવડાવે એવું લાગે તમને? ન ખવડાવે. ભગવાન કે હું તમારા કોઈ પદાર્થનો ભૂખો નથી, હું કાંઈ બીજી કોઈ વસ્તુનો ભૂખો નથી, હું ભૂખો છું તમારા પ્રેમનો. અને ભગવાન જો રાજી થતા હોય તો એ આપણા હૃદયના શુદ્ધ પ્રેમથી જ થાય છે. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ આ પ્રેમ વિના રીજે નહીં નંદકુમાર. તો ખરા અર્થમાં જ્યાં સુધી આપણા હૃદયની અંદર પ્રેમ નથી, જ્યાં સુધી આ પ્રેમનું પ્રાગટ્ય થયું નથી, ત્યાં સુધી ભગવાન રાજી થતા નથી. હવે આ તો ભગવાનને મનાવવાની વાત છે. પણ આપણે લૌકિક સાંસારિક વ્યવહારોમાં આવી જાવ તો સાંસારિક વ્યવહારોના સંબંધે પ્રેમથી ટકે છે ને.
ગમે એવા નિકટ સંબંધ હોય કે ગમે એટલા દૂરના સંબંધ હોય, પણ સંબંધો બધા આપણે પ્રેમને લઈને ટકી રહ્યા છે. થોડીક એવી જો સંબંધની અંદર તિરાડ પડી જાય તો એ સંબંધ ટકતો નથી. જો લૌકિક સંબંધ પ્રેમ વિના ટકતો નથી તો ભગવાનની સાથે સંબંધ ક્યારેય પ્રેમ વિના થતો જ નથી. પ્રેમ વિના થતો નથી. માટે હે વાલો મારો પ્રેમને વશ છે રાજી, એમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ છે રાજી. ભગવાન પ્રેમને વશ થઈને રહ્યા છે. અને જેને જેને જ્યારે મળ્યા છે ત્યારે એ પ્રેમ દોરીએ જ બંધાણો છે. અન્યથા બીજા માટે ઘણા બધા એને બાંધવા માટેની એ અઢળક કોશિશો કરી છે, પણ એ પ્રેમ વિના બંધાતો નથી. વાલો પ્રેમને વશ છે રાજી, એમાં શું કરે પંડિતને કાજી. કદાચ પંડિતો છે એ જોર જોરથી વેદ મંત્રો ભણે, એ કદાચ ને એ વેદોના પાઠ કરે, કદાચ મોટા મોટા અવાજેથી કદાચ જપ કરે, પણ ભગવાન કે હું એનાથી રાજી થતો નથી. એ જપથી રાજી થતા નથી, તપથી રાજી થતા નથી. મસ્જિદોની અંદર એ કાજી છે એ બાંગ પુકારે છે, તો ભગવાન કે એમ કાંઈ રાડું નાખવાથી ને હું કાંઈ રાજી થઈ જતો નથી. કારણ કે મસ્જિદ ભીતર મુલા પુકારે ક્યાં સાહેબ તેરા બેરા હે, ચીટને કે પગનું પુર બાજે તો ભી સાહેબ સુનતા હે. કે એમાં કાંઈ બાંગ પુકારવાની જરૂર નથી. પણ જો તમારા હૃદયનો પ્રેમ હોય તો કદાચ તમે નહીં બોલો ને તો એ આવે છે. હૃદયની અંદર આપણો ભાવ જાગે એટલે એને બોલાવવા પડતા નથી, આપ મેળે આવી જાય છે. બાકી તો બધા આપણે બાંગ પુકારીએ, કદાચ બહુ મોટા મોટા અવાજેથી કદાચ આપણે એને બોલાવીએ તો એમ એ આવતો નથી. ઘરમાં બાઈનો આયરોગો ખીચડો, વિદુરની ખાધી ભાજી, જો પ્રેમ કેવો હોવો જોઈએ અને કેવા પ્રેમથી ભગવાન રાજી થાય છે. જ્યાં સુધી આ પ્રેમ જાગતો નથી ત્યાં સુધી ભગવાનને મળવાની કે ભગવાનની વાટે જોવાની થતી નથી. ભલે આપણે એ પ્રેમ દેખાડતા હોય અથવા પ્રેમનું આપણે નાટક કરતા હોય, પણ એ પ્રેમ દેખાડવાથી કે નાટક કરવાથી કાંઈ રાજી થાય એવું નથી. અને આપણે આપણા મનથી આપણે બહુ બુદ્ધિશાળી કે બહુ આપણે ચતુર સમજીએ છીએ, પણ એને બધી ખબર છે કે આપણા મનનો ભાવ શું છે. એનાથી કાંઈ અજાણ્યું રહેતું નથી. આપણે તો ખાલી શિષ્ટાચાર કરીએ. અને શુદ્ધ હૃદયનો ભાવ હોય, પ્રેમ હોય, એ ચોક મેદાનની અંદર છુપો રહેતો નથી. એ આપ મેળે પ્રગટ થાય છે. ઘણાના મનમાં એવું હોય કે બાપા અમારો ભાવ તો છે ને સબરી જેવો, હે સબરી જેવો અમારો ભાવ. પણ એ ખાલી કહેવાનું સબરી જેવું, બાકી સબરી અને તારે તો ઘણું બધું અંતર છે. એમ સબરી જેવું ભાવ થવાતું નથી. કર્માબાઈનો આયરોગો ખીચડો, હે જગન્નાથ મંદિરની અંદર ભગવાન બિરાજે છે અને કર્માબાઈ કરીને એક ભગવાનના ભક્ત એ રોજને માટે ખીચડો બનાવે અને ભગવાનની આરાધના કરે, એટલે ભગવાન પોતે આવીને ખીચડો જમવા આવે. એ કર્માબાઈના હાથનો ખીચડો ભગવાન રોજ જમે. હવે આ ધીમે ધીમે થતા બધાને ખબર પડી કે ભગવાન છે એ કર્માબાઈને ત્યાં ખીચડો ખાવાને માટે જાય છે. એક દિવસ એને ઘરે કોઈ સાધુ મહેમાન થયા છે અને આ ખીચડો બનાવે છે. એટલે સાધુએ પૂછ્યું કે આ ખીચડો ભગવાન માટે છે? કે હા. પણ આમ તમને કઈ ખબર છે?
એ ભગવાનને ભોગ ધરાવવો હોય, ભગવાનને જમાડવા હોય તો પહેલાં આપણે નાવું ધોવું જોઈએ, આપણે પવિત્ર થવા જોઈએ. બીજું ત્રીજું આમાં તમારે તક બહુ જાજી ખબર ન પડે, પણ આમાં બધી શુદ્ધતા હોવી જોઈએ. આ કે એમાં મને કાંઈ ખબર પડે, હું તો બનાવું ને ભગવાન આવીને જમી જાય. પણ આમ ભગવાનને ન જમાડાય. આમ જમાડે ને તો તને પાપ લાગે. હવે આ મનની અંદર સાધુએ આ વાત કરતા જ કર્માબાઈને એમ થયું કે સાચી વાત છે. હું તો ભાવમાં ને ભાવમાં બધું ભૂલી જ જાઉં છું. અને ખરેખર સાચો ભાવ અને પ્રેમ આ જ છે કે પોતે પોતાનું ભાન રહેતું નથી. અને જ્યારે પોતે પોતાનું ભાન ભૂલી જાય ને એ જ પ્રેમ છે. પોતે પોતાના ભાવમાં ભૂલાઈ જાય. ઘણી જગ્યાએ આપણે જઈએ, બાપાને એને જમવાનું હોય અને જમાડતા જમાડતા બાપાને બધા જમી લે એટલે પછી ગરધણીને એમ કે બાપા આ પીરસતા તો ભૂલાઈ જ ગયું, આ તો રસોઈ બનાવેલી એમનામ પડી રહી, આ સંભારો એમનામ પડ્યો રહ્યો, બાપા આ જો શાક એમનામ પડ્યું રહ્યું. ખરેખર ભૂલાઈ જાય ને એ જ પ્રેમ છે. ભૂલાઈ જવું જોઈએ. હું તો એમ કહું છું ભૂલાઈ જ જવું જોઈએ. કારણ કે એ ભગવાનના ભાવની અંદર એટલા તળબોળ છે કે એને બીજી કોઈ વાત એને ધ્યાનમાં આવતી જ નથી, આવતી જ નથી. અને ઘણા એવા હોય કે કર્યું કાંઈ હોય નહીં અને વાતો તો બહુ મોટી મોટી કરી નાખે, અને એ માયલું તો પાછું કાંઈ હોય જ નહીં. ભાવ અને પ્રેમને લઈ અને કોઈ પણ પ્રકારના બીજા કાર્યો કોઈ યાદ આવતા નથી. સારું લ્યો ભગવાન, તમે મને યાદ કરાવ્યું. પછી તો બીજા દિવસે સાધુએ કીધું ને સાધુએ કીધું એ પ્રમાણે કરવા માટે સવારમાં નાય ધોઈ તૈયાર થઈ આ તે બીજું ત્રીજું. એમાં એલો ખોટીપો થયો તો ભગવાન આવીને ઊભા રહી ગયા, ખીચડો બાકી રહી ગયો. અરે આ શું, આજે કેમ ખીચડો નહીં? અને ખબર પડી કે ભગવાન તો આવી ગયા. ભગવાન આવી ગયા એટલે ફટાફટ કે ભગવાન આજે થોડુંક મોડું થયું, પણ મોડું થવાનું કારણ શું? કારણ તો બસ આ એક જ કે મારે આ બધું કામકાજ કરવામાં એક સાધુ આવ્યા ને સાધુએ આવીને મને કીધું કે આ નાયા ધોયા વગર ભગવાનને ભોગ ધરાવાય નહીં, તો હું નાવા માટે ગઈ હતી, એમાં મોડું થઈ ગયું. ભગવાન કે ભારે કરી. હમણે જો અહીંયા પંડળ ખોલવાનો સમય થઈ જશે, હમણે મંદિરનો પડદો ખુલશે તો મારે ત્યાં જલ્દી જવું છે. એટલે જલ્દી કર, માં જલ્દી કર, માં જલ્દી કર. એટલે એનું નામ કર્મા પડ્યું. જલ્દી કર માં, જલ્દી કર માં, કે મારે મોડું થાય છે ભગવાન કે. એટલે અહીંયા તો ફટાફટ ખીચડો કર્યો, પણ ભગવાને ગરમા ગરમ ખીચડો હાબક હુબક ખાધું અને એક બે દાણા કાંઈક મોઢામાં આમ નામ ચોંટા રહ્યા. અને ફટાફટ ભગવાન જઈ અને મંદિરમાં બેસી ગયા. અને જ્યાં પંડલ ખોલ્યું અને જ્યારે મંદિરના પડદા ખોલ્યા ત્યાં તો ભગવાનના મુખ ઉપર ચોખા ચોટેલા છે. ત્યારે ખબર પડી કે ભગવાન છે એ પ્રેમને વશ છે. બાકી 56 ભોગ તો રોજ ધરાવતા હતા, પણ ભગવાન એમાંથી એક કણી ઓછી કરતા નથી. એટલે આપણા મનની અંદર એવું નહીં સમજવું કે અમે અમારા સદગુરુને તેડાવીએ તો એને 56 ભોગ ધરાવવા. ભલે ખાલી લુખો સુખો રોટલો હોય, પણ જો એની અંદર ભાવ હોય ને તો એ 56 ભોગ કરતાંય ઉત્તમ છે. અને જો તમે કદાચ અનેક પ્રકારની રસોઈઓ સદગુરુ માટે બનાવો, પણ ખાલી દેખાડવા માટે હોય તો એ 56 ભોગ ભગવાનને ધરતા નથી, અને સ્વીકારતાય નથી. ભગવાન સ્વીકારતાય નથી. ભગવાન પ્રેમને વશ છે, પ્રેમના ભીખા છે. અને કાયમની માટે ભગવાન પ્રેમની દોરીએ જ બંધાણા છે. અને આજે પણ
એ જગન્નાથ મંદિરની અંદર સૌથી પહેલા કર્માબાઈનો ખીચડો ભગવાનને ધરવામાં આવે છે. કર્માબાઈનો આરોગો ખીચડો, વિદુરની ખાધી ભાજી. એ વિદુરજીની ભાજી ખાધી અને એ પણ એટલા મહીમાંથી ખાધી, એટલા મહીમાંથી ખાધી ભગવાને, કારણ કે એ ભાજીની અંદર ભગવાનનો પ્રેમ હતો. ભગવાન એ વૃષ્ટિ કરવાને માટે એટલે આ પાંડવો અને કૌરવો વચ્ચે સમાધાન કરવા માટે ભગવાન જાય છે. અને એ કથા તો જાણીતી છે. એ ભગવાન જાય છે હસ્તિનાપુર, ત્યાં ઘણું બધું સમજાવે છે, પણ પાંડવો તો એના પક્ષમાં હતા. એટલે કે ભગવાન જે કાંઈ કહે ને આપને સ્વીકાર છે, આપણે કાંઈ કહેવાનું થતું નથી. ભગવાન જે નિર્ણય લે એ આપણે એમાં કાંઈ કહેવાનું નથી. એટલે દુર્યોધનને ભગવાને ઘણું બધું સમજાવ્યું, ઘણું બધું સમજાવ્યું. દુર્યોધન એકનો બે ન થયો. એ છેલ્લે ભગવાને ત્યાં સુધી કીધું કે ભાઈ મારા પાંડવોને ખાલી 5 ગામ આપી દો, એટલે આ જ વાત અહીંયા પૂરી થઈ જાય. ભગવાન દૂત બનીને ગયા છે. એ 5 ગામ માંગ્યા. થોડી વાર પૂરતો તો દુર્યોધને રાજી થઈ ગયો, વાંધો નહીં, જો આ 5 ગામમાં માની જતા હોય તો. પણ ભગવાને 5 ગામ એવા માંગ્યા ને, મુંબઈ જેવા, જ્યાં ફૂટનો ભાવ હાલતો હોય, સમજ્યા, ઇંચનો ભાવ હાલતો હોય એવા 5 ગામડા માંગ્યા. અને દુર્યોધનની ચોટલી ખેતી થઈ ગઈ. આમાંથી એક સોયના નોક જેટલું હવે ન આપું, એ તારે જેમ કરવું હોય એમ કરી લ્યો. ભગવાન કે જોજો, એ આમાં કુળનો નાશ થઈ જશે, કે તમે ભૂલ્યા. આ બધી વાત થતા બપોરનો સમય થયો. એ બપોરનો સમય થતા જમવાનો સમય થયો. એટલે ભગવાનને દુર્યોધને કીધું કે જમીને જવાનું છે. ભગવાન કે મને આજે બરોબર ઠીક નથી, મારે જમવું નથી આજે, મારે થોડુંક પેટમાં ગડબડ છે, જીમાની. પણ ત્યાંથી નીકળ્યા એટલે દુર્યોધનને ખબર પડી કે અહીંયા નહીં જમે ને એટલે બીજે ક્યાંય નહીં, વિદુરની ઘરે જશે. એટલે વિદુરની ઘરે ભગવાન ગયા છે. પણ વિદુરનું એવું હતું કે આજે પણ વિદુર નીતિ પ્રખ્યાત છે, વખણાય છે. કારણ કે વિદુર એક ટકનું પોતે ભોજન લાવીને જમતા. કારણ કે એ ધર્મને ઓથે રહી અને દરેક કાર્ય કરતા. હસ્તિનાપુરના મંત્રી હતા એ વિદુરજીએ. એટલે સાક્ષાત ધર્માત્માનો અવતાર. વિદુરજી એટલે યમરાજનો અવતાર. એ વિદુરજી એક પણ નીતિ બારો, નીતિ ધર્મ બારો એક પણ એનું ડગલું નહીં, નીતિમાં ચાલવાનું. રોજે રોજનું સીધું દુર્યોધનના મોદીખાનામાંથી મંગાવી લે. એટલે આજે ખબર પડી કે આજે ભગવાન એવા વિદુરની ઘરે મહેમાન થવાના છે. એટલે મોદીખાનામાં સમાચાર મોકલાવી દીધા કે આજે એને ઘરે આજે મોદીખાનામાંથી કોઈ પણ પ્રકારની કાચી વસ્તુ જાવી ન જોઈએ, કાચું સીધું ન જવું જોઈએ. અહીંયા તો ભગવાનના બપોરનો સમય થઈ ગયો છે. એ ડેલી ખખડાવી અને ભગવાનનો જ્યાં સાદ સાંભળ્યો, ત્યાં તો વિદુર અને વિદુર પત્ની બંને ભગવાનના સ્વરૂપમાં ખોવાઈ ગયા, ખાલી સાદ સાંભળવાથી. દરવાજો ખોલ્યો. એ દરવાજો ખોલતાની સાથે ભગવાનને જોઈ અને એકદમ રાજી થઈ ગયા. આવો આવો પ્રભુ આવો. પ્રભુને બેસાડ્યા. ભગવાનને બેસાડીને
હે ભગવાનની જે કાંઈ પૂજા થતી હતી પૂજા કરી. ભગવાન કે આ બધું પછી કરજો, પેલા ભૂખ લાગી છે. હે કાંઈક જમવાનું કરો. વિદુર કે ખબર નહીં, રોજે રોજ આવી જવું જોઈએ પણ આજ આવ્યું નહીં. ભગવાન જાણી ગયા કે આજે આવશે નહીં, આજે રાહ જોવાની નથી, આજે આવશે ને આજે તમારા ઘરમાં જે કાંઈ હોય એ અમને ખવડાવી દો. પણ અહીંયા તો ચારે ખૂણા ખાલી હતા. હે ત્યાંથી આવે તો બધું થાય. ભગવાને વિચાર કર્યો કે હવે જે હોય એ આપી દો. વિદુરે જઈ વિદુર પત્નીને કીધું શું છે કે કાંઈ છે નહીં, પણ એની જ વંડીમાં ભાજી ઉગેલી હતી તાંદળિયાની. તરત જ વિદુરજી જઈ અને તાંદળિયાની ભાજી લઈ પાણીમાં બાફી નાખી. પણ તાંદળિયાની ભાજી પાણીમાં બાફેલી કેવી લાગે? હાલો, ગમે એવી ભૂખ લાગી હોય તો એ ભાજી તમને આપે, લુખી ભાજી ખાવ, આપણે ખાઈ ન ખાય. અરે ખાલી શાકમાં મીઠું ન હોય તો આપણે ઘરવાળીને ખીજાઈ લઈ, બરાબર ને? કે આજે શાકમાં મીઠું નથી, આજે આમ નથી, આજે રોટલી દાજી ગઈ છે, તો આપણે ખાલી ભાજી ખાઈ ખરા? ભગવાને ખાધી અને ભગવાને એમાં એવી મીઠાશ નાખી, તો ભાજીની મીઠાશ નહોતી, પણ વિદુર અને વિદુરના પત્નીના પ્રેમ અને ભાવની મીઠાશ હતી. અને આ અખતરો આપણે ઘરે કરવો હોય તો આપણે કરી લેવો. આપણા ઘરવાળાને ક્યારેક તમે બે શબ્દો ખીજાય અને તમે કહેજો, ત્યારે કેવી રસોઈ બને છે, અને પ્રેમથી કહો ત્યારે કેવી રસોઈ બને છે. એ બે રસોઈમાં તમને ખબર પડી જશે. કારણ કે જેથી ખીજાણા હોય એ આમ તેમ બોલી નાખ્યું હોય, અને કદાચ ને એવું કંઈક નાની એવી થપાટી લાગી ગઈ હોય, એ દિવસે દાળ છે ને એનો વઘાર બેસી ગયો હોય, દાળ બેસેલી હોય. એ રોટલી હોય, એ રોટલીની અંદર છે ને એક બાજુ બળી ગયેલી રોટલી હોય ને એક બાજુ કાચી હોય, એવું જ ખાવાનું મળે. અને ક્યારેક ભાવ પ્રેમથી જ્યારે આપણે એને કહેવામાં આવે ત્યારે એ રસોઈની અંદર પણ આપમેળે ભાવ અને પ્રેમનો એમાં સ્વાદ ભળી જાય છે. મંદિરોની અંદર જઈ અને પ્રસાદી લેવાનું મહાત્મ શું છે? કારણ કે એની અંદર ભાવ અને પ્રેમ છે, એટલે મંદિરની અંદર પ્રસાદી લેવાનો મહિમા છે. વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માંગી. આવી જ રીતે એકવાર વિદુરની ઘરે ભગવાન પધાર્યા હતા, અને કેળાની જગ્યાએ છાલ ખવડાવી હતી તોય ભગવાને સ્વીકારી લીધી હતી. અહીંયા તો ભગવાને ભાજી ખાધી. ભગવાને પ્રેમ માટે શું શું નથી કર્યું? આપણે આપણા ઘરનો દાખલો લઈએ ને, તો આપણા ઘરના દાખલામાં ઉગારામ દાદાની વાત કરીએ તો ઉગારામ દાદાએ 18 વર્ણને જો એક પ્યાલે કર્યું હોય ને તો એના હૃદયના પ્રેમને લઈને, ભાવને લઈને. ઉગારામ દાદા એમ કહેતા કે હું તમને મારા શિષ્યો ગણતો નથી, તમે આવો છો એ મારા ભગવાન છો. અને ભગવાનના ભાવથી જ ઉગારામ દાદાએ બધાને આવકારો આપ્યો. એના હૃદયની અંદર 8 પોર પ્રેમની જ, પ્રેમ એટલે પ્રેમની જ વાદળી વર્ષા કરે છે. એ પ્રેમની જ વાદળી વર્ષા કરે છે. નહીતર એ સમય તો એવો આકરો કે કોઈનો પડછાયો પણ કોઈ લેતા નહીં. પણ એવા સમયની અંદર ઉગારામ દાદાને આંગણે 18 વરણ
કોઈ કોઈને કોઈ કાંઈ પૂછતું જ નથી. બસ એ આવી અને એ એના પ્રેમની અંદર તળબોળ થઈ જાય છે. આજે આપણે બધા અહીંયા બેઠા છીએ, એ આપણા મનની અંદર એ પ્રશ્ન જ પૂરો થઈ ગયો ને. કોઈ કોઈને કોઈ પૂછે છે, કોઈ કોઈને કોઈ કાંઈ પૂછતું નથી. આ પ્રતાપ એ સદગુરુનો છે. એ સદગુરુએ બધાને, મને ને તમને, એ આપણું મૂળ બતાવ્યું છે. અને એ જે મૂળ છે, એ મૂળની અંદર એને જાતિ કે પાતિ એવું કાંઈ છે જ નહીં. અને જે હરિભજન કરે છે, જે પરમાત્માનું ભજન કરે છે, જે ઈશ્વરનું ભજન કરે છે, ભગવાન કે મને એ વાલો લાગે છે. બાકી કાંઈ તમે ભલે સુપાત્ર દાનમ, સારું પાત્ર જોઈને દાન કરવું, એ દાન પુણ્ય કરો એ સારી વાત કહેવાય. પણ કાંઈ તમે એને દાન કરી દો ને તમારા નામથી મોટા મોટા મંદિરો બંધાવી દો ને ભગવાન રાજી થાય એવું લાગે તમને? હે, એમ કાંઈ ભગવાન રાજી થઈ જતું નથી. કારણ કે આવડું મોટું જેને મંદિર બનાવ્યું છે, હવે એમાં એક આપણે નાનું મંદિર બનાવી તો એમાં શું? હે, એમાં શું? જીવણ બાપાએ કીધું ને કે આકાશ તંબુ ને ધરા જાજમ, એ 10 દિગ્પાલજી. હવે આવડું મોટું મંદિર છે, હવે એમાં ગારાનું મંદિર હું બનાવું તો એમાં તારી સ્થાપના કેવી રીતે કરી શકું? એક નાનું એવું ગારા માટીનું મંદિર બનાવવું તો એમાં તમારી સ્થાપના હું કેવી રીતે કરી શકું? કારણ કે આવડું મોટું મંદિર તો બીજું કોણ બનાવી શકે? પણ એમાંય આપણે અભિમાન કરીએ કે અમે આ ભગવાન માટે મંદિર બનાવ્યું. તો એમ કાંઈ ભગવાન માટે મંદિર બનાવો ને ભગવાન રાજી થઈ જાય એવું નથી. તો ભાઈ, હે પ્રેમના અનેક પ્રકારો છે, પણ જેના હૃદયની અંદર શુદ્ધ પ્રેમ જાગે. લાભુ દાદા એક વાણીમાં ગાયું ને કે પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, ये कर्म को पावे नहीं और नहीं है कोई चीज उसी को रिझववा आ जग बाही. આ જગતની અંદર એને રીઝવવા માટે અન્ય બીજી કોઈ ચીજ નથી. આ બધા કર્મ છે અને એ કર્મ કરવાથી કાંઈ ભગવાન રાજી થતો નથી. ભલે આપણે સારું છે, ભગવાનની અગરબત્તી કરીએ, પૂજા પાઠ કરીએ, એ કદાચ આપણે એના એ હોમ હવન કે એનું ધ્યાન કરીએ, એ બધી વાત સાચી છે, કંઈ ખોટું નથી. પણ ભગવાન એનાથી તો હજી આગળ છે. એ આ બધું તો ખાલી ભાવને જાગૃત કરવા માટેના બધા શુદ્ધ કર્મો છે. આ ભાવને જાગૃત કરવા માટેના છે. હવે નિત્ય ઉઠીને પેલા ઠંડા પાણીએ નાવું અને નાયા પછી તમારે શુદ્ધ થઈ અને પછી ધોતી પહેરીને પીપળાને 4 આટા મારવા. એ પીપળાને 4 આટા મારીને પછી એ હાથમાં તમારે દીવો લઈને એ રામજી મંદિર સુધી જઈ અને ત્યાં દીવો મૂકીને પાછું ઘરે આવવું. ઘરે આવ્યા પછી એ સામે તમને જે કોઈ ઘરે આવીને પછી એ 2-4 રોટલી લઈ અને હે કૂતરાને નાખી અને ગાયને ખવડાવી અને પછી બધા પ્રકારનો પૂજાપો તૈયાર કરવો. પછી તમારા હે મંદિરના સ્થાનમાં એક આસન ગ્રહણ કરવું. એ આસન કેવું હોવું જોઈએ કે ગાયના છાણનું લીપેલું, અરે ગૌમૂત્ર છાટેલું, શુદ્ધ કરેલું, આવું એક આસન તમારે ગ્રહણ કરવું. અને એના પછી તમારે એ ગંગાજળ એક લોટીમાં ભરી એની અંદર ચમચી રાખી અબીલ, ગુલાલ, એ કેસર, ચંદન, મગ, ચોખા આવી બધી સામગ્રી ભેગી કરવી.
એક થાળીમાં સુંદર મજાની પુષ્પની માળા રાખવી, અને પછી તમારા ભગવાનની જે છબી છે, મૂર્તિ છે, એની સામે પદ્માસન વાળી અને એની સામે બેસીને સૌ પ્રથમ 5 શ્લોક બોલવા. આ પ્રકારના શ્લોક બોલ્યા પછી તમારે એક ચમચી છે એ ખાલી થાળીની અંદર ભગવાનને જળ ચડાવવું. એક દૂધનો લોટો લેવો, દૂધના લોટાની અંદર થોડીક મિશ્રી નાખવી અને મિશ્રીથી ભગવાનને પૂજા કરવી. એના પછી વળી શુદ્ધ જળ નાખવું. એના પછી તમારે વળી પાછી તમારે ચમચીથી શુદ્ધ જળ નાખીને વળી પાછી ભગવાનની શુદ્ધતા કરવી. એમના પછી આ પ્રકારના મંત્રો બોલવા, આ પ્રકારનું તમારે ઉચ્ચારણ કરવું. પછી ભગવાનની સામે જોઈ અને તમારા મુખ આડો હાથ રાખીને ભગવાનને તમારે જે ભોગ છે એ ભોગ ધરાવવું. પછી અગરબત્તી કરી અને દીવો પ્રાગટ્ય કરી અને ભગવાનની આરતી ઉતારવી. અને આરતી ઉતારી અને પછી ભગવાનને પાસે તમારે જે કાંઈ ઈચ્છા હોય તમારે મનથી એની માંગણી કરવી. આવું ભાઈ આપણે ગુરુએ ઓળખાયું? આટલી બધી લપ કરવાનું કીધું? કાંઈ નથી કીધું ને. આ કેવડું લાંબુ આમાં નોકરિયાત હોય કલાક તો પહેલાં વહેલું ઉઠવું પડે, નકર તો વાહ મોડું થાય. હા, કાયમમાં પાછું કરવું ને એક દીરું થોડુંક છે. આવું આપણે કાંઈ ગુરુએ ઓળખાયું નથી. ઉલટાનું સદગુરુએ કીધું કે કર્મ રે કાંડની પંચાયત મેલી, એક સતવચનને ઓળખાય છે. આવું કાંઈ કરવાનું આપણે થતું. આ બધાયથી બાદ થયા પછી જ આપણે ભક્તિનો માર્ગ ચાલુ થાય. ઉગારામે કીધું કે ભાઈ તમને જ્યારે મન થાય, જ્યારે ભાવ જાગે ને ત્યારે મારા નાથનું ભજન કરી લેજો. બરાબર છે? આમાં આવી શુદ્ધતા કરવા જાય તો મેળ ઉતરે એવું છે. એમાં શિયાળામાં ટાઢા પાણીએ કોણ નાય? ગરમ પાણી કરીને નો નાઈ લે. હવે આટલી બધી તમે આટલા કર્મો કરવા છતાંય જો મનની અંદર ભલે આ હું કહું છું કે ભાવ જગાડવા માટે ઋષિ મુનિઓની પરંપરા છે, એમાં પણ આપણું હિત જ હોય. આ ઋષિ મુનિઓની જે પરંપરા છે, આ પરંપરામાં આપણું હિત જ હોય. હું ના નથી પાડતો કે આવું ન કરવું, એમ નથી કહેતો. પણ આ બધી સામગ્રી આપણા હૃદયની અંદર ભાવ જગાડવા માટેની છે. પણ સદગુરુની કૃપાથી જો આ ભાવ પ્રેમ જાગી જાય ને તો આ સામગ્રીની જરૂર નથી. અને આ બધી સામગ્રી એકઠી કરતા થાય, ભેગી કરવામાં જાય ને તો ઓલો ભાવ થોડો એવો જાગ્યો હોય ને એ ઠરી જાય. એટલે એના કરતાં આપણે જ્યારે ભાવ જાગે ને ત્યારે સદગુરુનું ભજન કરી લેવું, એ નામ લઈ લેવું, બસ. પછી તમારે સમયની રાહ જોવાની નથી. કાંઈ તમારે પડની રાહ જોવાની નથી. તમારા સગાવાલાની રાહ જોવાની નથી. ભાવ જાગ્યો ને એટલે આપણે ભજન કરી લેવાનું છે, બસ. અને આ ભાવ જ્યારે જાગે અને આપણે ભજનના માર્ગે જઈએ ને એટલે આ જેની વાતો ચાલી રહી છે ને જેના હૃદયમાં આવો પ્રેમ જાગ્યો છે અને એ પ્રેમને લઈ અને ભગવાન પોતાનું વૈકુંઠ છોડીને આવ્યો છે, એમ આપણા માટે આવે. આવો પ્રેમ જાગે ને તો આપણા માટે આવે. કારણ કે આ ભક્તોએ ભગવાન માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. આપણે કાંઈ ત્યાગ થઈ શકે એમ નથી. અને જો આપણે પણ આવા ભક્તોની જેમ જો ત્યાગ વૃત્તિ હોય તો એને જેમ ભગવાન આવ્યા એમ આપણી ઘરે ભગવાન આવે. તો આવો પ્રેમ જેને જાગ્યો છે, આવો પ્રેમ જેને જાગ્યો છે, ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે. એકવાર ભગવાન આમ ચાલ્યા આવે છે. મનમાં વિચાર કરે છે કે આ કોઈ વાતે થાવડા કૌરવો માનતા નથી. હવે પોતે જ જાતે વિનાશનો પાયો માંડ્યો છે. ઘણા બધાને સમજાવ્યા. દુર્યોધનને ભગવાને
ધર્મની સમજણ આપી કે ધર્મ આને કહેવાય, ધર્મનો પક્ષ આ કહેવાય, આને ધર્મ કહેવાય. ઘણું દુર્યોધનને સમજાવવા છતાંય દુર્યોધન સમજ્યો નહીં. છેલ્લે દુર્યોધન ખીજાય અને ભગવાનને એમ કહી દીધું કે ધર્મ ધર્મ કરો છો, હું ખાલી તમે એક જ ધર્મ જાણો છો, હું નથી જાણતો એમ. હું બધાય ધર્મ જાણું છું, પણ તમારે ધર્મ પાળવો હોય તો પાળો, મારે નથી પાળવું, મારે નથી પાળવું. હાવ ચોકી ઘસીને ના પાડી દીધી. ભાવાર્થ શું છે કે સંતો છે, સદગુરુ છે, આપણે ધર્મના માર્ગે વાળે છે, વાળવા છતાંય જો આપણે વળતા નથી ને તો એ બધાય દુર્યોધન છે. એ બધાય દુર્મતિ જેનું મન છે ને એ દુર્યોધન છે. જેની દુર્મતિ છે, જેને ભાવ બંધાતો નથી, જેને વિશ્વાસ બંધાતો નથી. નહીતર મહાપુરુષોએ ધર્મના માર્ગે વાળવા માટે કેટલી કેટલી તિતિક્ષાઓ કરી. પોતાના દેહ ખપાવી દીધા. આપણા માટે તમે જુઓ તો ખરા કેવડી ઉંમરે પંથ કાપે. નહીતર મહાપુરુષો સંતો આટલું ખેડાણ શા માટે કર્યું છે? એને તો એનું કામ કરી લીધું ને. એ પોતે પોતાના આસન ઉપર બેસીને એક જ જગ્યાએ બેસીને ભજન કરે તો ભજન થઈ શકે ને. આપણે આખા જગતને સંતના ચરણે જવાનું હોય, બરાબર ને? પણ તમે વિચાર કરો કે એના હૃદયની અંદર આપણે તારવવા માટેનો કેટલો ભાવ પ્રેમ છે કે એ આપણા માટે થઈને પંથ કાપે છે. સંતો મહાપુરુષોનું પરિભ્રમણ એટલે આપણા જેવાના ઉદ્ધાર માટે. બાકી આપણે બધા ત્યાં જવાનું હોય, પણ સંતો છે એ આપણી પાસે આવે છે. કદાચ ને આપણે કાંઈક ભૂલ થઈ હોય, કદાચ ને આપણે રખે છે ને કદાચ માર્ગ ભૂલ્યા હોય, તો સંતો આપને એ માર્ગે ચડાવવા માટે તિતિક્ષા કરી અને ગમે તે ભોગે પણ આપણી પાસે આવી અને આ માર્ગની તમને ફરી પાછી એને આપને ગતિ આપે છે. અને એ પણ અમે ઘણી વાર જોયું છે. થોડાક દિવસ ન દેખાય ત્યાં તો એની યાદી કરે, કેમ ભાઈ હમણે દેખાતો નથી, હમણાં કેમ તું ક્યાંય સત્સંગમાં આવતો નથી, કેમ ભાઈ કાંઈ તકલીફ છે? જે કાંઈ તકલીફ હોય એ કે. આવી તો ખબર અંતર કોણ પૂછે? અને એકની હો, હા એકની. કારણ કે એના મનની અંદર કેવળ ને કેવળ જીવના ઉદ્ધાર કેમ થાય, બસ એની જ વિચારણા ચાલે છે. બાકી ઘણાય તો એમ કે ભાઈ તો મોટા મોટા માણાની ઘરે જાય, ભાઈ આપણી ત્યાં ન આવે. આવું કોઈ દિવસ મનની અંદર વિચારવું નહીં. ભગવાન કાંઈ તમે ધન પૈસાવાળા હોય ને એની ઘરે જાય અને તમારી પાસે કાંઈ ન હોય, ન આવે, એવું નથી. એવું નથી. 56 ભોગ ભગવાને ત્યાગ કર્યો. 56 ભોગનો ભગવાને ત્યાગ કરી દીધો અને વિદુરને ઘેરે જઈ અને ભાજી ખાધી. એકવાર આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ કુરુક્ષેત્રની અંદર ભગવાનને યુદ્ધની અંદર પાંડવોનો વિજય કરાવ્યો. તો ભગવાનના મનની અંદર પાંડવો અને કૌરવોમાં કઈ ભેદભાવ નહોતો. ભગવાનને કોઈની પ્રત્યે ક્યારેય કોઈ દિવસ ભેદભાવ હોતો અને ભેદભાવ રાખે નહીં ભગવાનની. ભેદ એને કોઈ દિવસ હોય જ નહીં. ભેદનો તો બાદ થઈ ગયો. એના માટે તો સમસ્ત પ્રાણીઓ સરખા છે. પણ પાંડવો એ ધર્મના ઓથે રહ્યા અને કૌરવો છે એ અધર્મના ઓથે રહ્યા. એટલે ભગવાને એમ કીધું હતું કે હું જ્યાં ધર્મ હોય ત્યાં હું છું. જ્યાં ધર્મ છે ભગવાન કે એના પક્ષમાં હું છું. બાકી એને કાંઈ એવું નહોતું કે ભાઈ પાંડવો જ મને વાલા ને કૌરવો વાલા, એમ નહીં. જેના પક્ષમાં ધર્મ છે ને એના પક્ષમાં ભગવાન છે. ભગવાન એના પક્ષમાં છે. હવે આપણે કયા પક્ષમાં છીએ જોઈ લેવું. આપણે ધર્મના માર્ગે છીએ કે અધર્મના માર્ગે? જો આપણે અધર્મના માર્ગે છે તો આપણે કૌરવ જેવા છીએ.
અને જો આપણે ધર્મના માર્ગે છીએ તો આપણે પાંડવો જેવા છીએ, અને જો આપણે ધર્મના માર્ગે હાલ્યા એટલે ભગવાન આપણી ભેગા છે. અને જેના ભેગા ભગવાન હોય એને આ જગતમાં કોઈ એવો જન્મો નથી કે એનો વાળ વાંકો કરી શકે, ન કરી શકે, કારણ કે ધર્મ જેના પક્ષમાં છે. આખું યુદ્ધ પૂરું થઈ ગયું. ભીષ્મ પિતાને એ બાણની સૈયા ઉપર સૂતા છે. એટલે બધાય એ વારા ફરતી ભીષ્મ પિતાને પાસે જાય છે, મળવા જાય છે. કે ભાઈ છેલ્લે છેલ્લે એ આ ભીષ્મ પિતાને એ જે કાંઈ તમારે જ્ઞાન લેવું હોય એ જ્ઞાન હવે આ ભાભા પાસેથી લઈ લો, કારણ કે હવે આવો ભાભો બીજી વાર થવાનો. પાંચે પાંડવો, હે દ્રૌપદી, માતા કુંતા, હે ભગવાન કૃષ્ણ, આ બધા ભીષ્મ પિતાને વિટરાઈને ઊભા છે. અને ભીષ્મ પિતાએ થોડી વાર જે ધર્મરાજાએ પૂછ્યું કે હે પિતા, હે દાદાશ્રી, અમે ધર્મની ઓળખાણ કરાવો અમને, સત ધર્મનો માર્ગની બેક વાતો કરો, જ્ઞાન કરો. ભગવાને કીધું એટલે જ્ઞાનની વાત કરતા ધીમે 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 થતા શૌર્યની વાત આવી, સુરવીરતાની વાત આવી. એટલે સુરવીરતાની વાત આવી એટલે દ્રૌપદી ઊભા છે ને એ હસવા માંડ્યા. એટલે હસવાનું કારણ ભીષ્મ પિતામહે પૂછ્યું કે અહીંયા શૌર્યની વાત ચાલે છે, અહીંયા સુરવીરતાની વાત ચાલે છે, અહીંયા ક્યાં હસવાનું આવ્યું? અહીંયા હસવાનું ક્યાંથી આવ્યું? કે તું કાંઈ નહીં દાદા, નાના બેટા કે આ તમે અત્યારે બાણસૈયા ઉપર સૂતા સૂતા જે તમે સુરવીરતાની વાત કરો છો, તો ભરી સભાની અંદર જ્યારે દુશાસન મારું ચીરહરણ કરતું હતું ત્યારે આ તમારી સુરવીરતા ક્યાં ગઈ હતી? ત્યારે આ તમારી સુરવીરતા ક્યાં ગઈ હતી? એટલે પિતા મને હસવું આવ્યું. એટલે ભીષ્મ પિતામહે કીધું કે આજે મને એટલી બધી વેદના થઈ કે આ અર્જુને અનેક બાણો મારી અને આ જે મારો દેહ છે ને છીણ કરી દીધો છે, પણ એના બાણ વાગવાથી જે મને દુઃખ નથી થયું, એના જે બાણ મારવાથી જે મને દર્દ નથી થયું, એ મને અત્યારે એ પીડા થાય છે. એ પીડા મને અત્યારે થઈ. કેમ? આ પીડા કેમ થઈ? કારણ કે તારા જે શબ્દોના બાણ વાગ્યા ને એની પીડા છે, બાણની પીડા નથી. પણ બેટા એ સમયે હું વિવશ હતો કે હું કાંઈ કરી શકું એમ નથી, કારણ કે એક તો હું વચનના બંધે બંધાયેલો હતો, પ્રતિજ્ઞામાં બંધાયેલો હતો, અને એમાંય પાછું દુર્યોધનનું મેં અન્ન ખાધું હતું, અને કપટીનું અન્ન ખાવાથી જે મારા શરીરની અંદર જે રુધિર બન્યું હતું એ રુધિરે મારા મનને બગાડ્યું હતું. ભીષ્મ પિતાના શબ્દો છે કે જે કપટી માણસનું અન્ન ખાધું અને એ અન્ન ખાવાથી જે મારા શરીરની અંદર રુધિર બન્યું અને એ રુધિરે મારું મન બગાડ્યું છે. એટલે જ કીધું છે કે ભાઈ જમવામાં ખોરાકમાં ઘણો તફાવત હોય. એટલે જ કહે છે કે શુદ્ધ અને સાત્વિક ખોરાકને ગ્રહણ કરો, કારણ કે સાત્વિક અને શુદ્ધ ખોરાક છે એ આપણા મનને પવિત્ર બનાવે છે. પણ આ તારા પતિ અર્જુને મને બાણ મારી અને મારા શરીરની અંદર જે રુધિર હતું દુર્યોધનનું કપટીનું એ આજે નીકળી ગયું ને એટલે ફરી પાછી સુરવીરતા આવી. ફરી પાછી સુરવીરતા આવી. આ બધી જ્ઞાન ચર્ચાની જે આ વાતો ચાલે છે, છેલ્લે ભીષ્મ પિતાએ કીધું કે મારા પ્રાણ ત્યાગ કરવા એની પહેલા મારી દીકરી છે ને એને મારે તમારી સાથે પરણાવવી છે. મારી દીકરીને તમારી સાથે પરણાવવી છે. આટલું કીધું ને એટલે પાંચે પાંડવોને એમ થઈ ગયું કે ઓહો, અત્યાર સુધી આપને ખબર નથી, કારણ કે ભીષ્મ પિતા તો બાલ બ્રહ્મચારી, હવે એને ક્યાંથી કન્યા હોય?
એને ક્યાંથી દીકરી હોય? એ કન્યાને મારે તમારી સાથે પરણાવી છે. ભગવાનને કે ભગવાન સમજી ગયા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, પરણાવી હોય તો મને કાંઈ વાંધો નથી, પણ સૌથી પહેલા મૂર્તિઓ ગમે છે કે નહીં પેલા કન્યાને તો પૂછો. કારણ કે જે કન્યાને ગમે એ પછી એનું લગ્ન થાય ને. એટલે ભગવાને કીધું કે હે પિતામાં, તમે તમારી કન્યાને પૂછો કે આ વરરાજો ગમે છે કે નહીં. કારણ કે આ વરરાજો પાછો કાળિયો રહ્યો. હા, કાળો વરરાજો છે. કારણ કે બધાને રૂપાળા જોતા હોય. હું જો કાળો. ભગવાન કે પેલા તમે એને પૂછી લ્યો કે હું ગમું છું કે નહીં. ભગવાન કે મેં મારી કન્યાને પૂછી લીધું કે તમારા જેવો સુંદર આ જગતમાં બીજું કાંઈ નથી, તમે એક જ સુંદર છો. તમારી સુંદરતા અમે જોઈ છે. જ્યારે તમે આના દુર્યોધનને સમજાવવા માટે જ્યારે ભરી સભામાં આવ્યા હતા, અને દુર્યોધન જ્યારે તમને બંધી બનાવવા આવ્યા, અને બંધી બનાવવા આવ્યા ત્યારે તમે જ્યારે વિરાટ રૂપ લીધું હતું ને, એ મારી કન્યાએ જોયું છે. ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. અને એ જો આ કન્યા જોઈ જાય ને એટલે એમાં મોહિત થયા વગર રહે ને. એને એકવાર એ વરને જોઈ લીધો પછી બીજો વર એને જોવો ગમે નહીં, પણ એકવાર એ વર જોવો પડે. અહીં ભીષ્મ પિતાએ એમ કીધું કે મેં એ કન્યાએ, મારી કન્યાએ આ તમારું સ્વરૂપ જોયું છે, એટલે જ એમ કે છે કે મારે લગ્ન કરવા છે. એ તો બરાબર છે. વરરાજો બહુ રૂપાળો હોય, પણ હવે બહુ આમ રૂપાળો તમે જોવો એટલે આમ વાત જ પૂછો માં. પણ હવે ગમે એવો રૂપાળો હોય પણ બુદ્ધિ વિનાનો હોય તો કાંઈ કામ ન ખરો. એમ તો ધોરાત ગધેડાય હોય, દૂધ પાક જેવાય હોય પણ મીઠું ન હોય ને. રૂપાળા ગમે એવા હોય, પણ રૂપાળા હોવાથી કાંઈ નહીં, પણ એનામાં બુદ્ધિ તો હોવી જોઈએ ને, જ્ઞાન હોવું જોઈએ ને. જ્ઞાન છે? હા છે. મારી કન્યાએ તમારું જ્ઞાન પણ જોયું છે. જ્યારે યુદ્ધની વચ્ચે બે સેનાની વચ્ચે જ્યારે ભગવાને રથ તમે ઊભો રાખી અને જે ગીતા જ્ઞાન સંભળાવ્યું એ મારી કન્યાએ સાંભળ્યું છે. તમારા જેવું જ્ઞાન બીજે ક્યાંય છે જ નહીં. અને એ જ્ઞાન છે એ મારી કન્યાએ આ કાને કાન સાંભળ્યું છે. એક એક શબ્દને ગ્રહણ કર્યા છે. એટલે મારી કન્યાને ખબર છે કે તમારા જેવું જ્ઞાન બીજે ક્યાંય નથી. તમે પોતે જ જ્ઞાન સ્વરૂપ છો. એ વાત સાચી. કદાચ હાલો આમાં તમને એ ગમી ગયું, હાલો રૂપે ગમી ગયું, કદાચ ને તમને જ્ઞાન પણ ગમી ગયું, તો તમે એને પૂછો તો ખરા કન્યાને કે પતિ કયાગ્રો તો છે ને. બધાને કયાગ્રો પતિ ગમે, બરાબર. આ બહેનોને બધાને કયાગ્રો પતિ ગમે કે એ કે એમ બધું થવું જોઈએ. પૂછી તો લ્યો આ કયાગ્રો છે કે નહીં. આ એ જોયું. અખિલ વિશ્વનો માલિક, ત્રણ લોકનો નાથ, રથ હાંકે અને એમાં એનો ભક્ત બેહે. અને એ ભક્ત એમ કે આ ડાબી બાજુ રથ લઈ લ્યો એટલે ડાબી બાજુ, એ કે જમણી બાજુ લઈ લ્યો એટલે જમણી બાજુ, સીધો જવા દો એટલે સીધો. આવો કયાગ્રો પતિ કોને ન ગમે? ભગત જેમ કે ને એમ ભગવાન કરે. ભગત જેમ કે ને એમ ભગવાન કરે. ભગવાન કે ભગત કે અહીંયા આવો એટલે ભગવાનને ત્યાં જવું પડે. ભગત એમ કે ભગવાન અહીંયા આવો એટલે ત્યાં જવું પડે. ભગત એમ કે ને, કારણ કે ભગવાનને પકડવાનો શીગરો જ ભગત છે. અને એના શીગરામાં આવી ગયો એટલે ભગવાન ક્યાંય હલી ચલી શકે નહીં. તો આવો જેમ ગાડી હોય ને, ગાડીનો ડ્રાઈવર હોય, બરાબર. એટલે ગાડીનો ડ્રાઈવર હોય એટલે ડ્રાઈવર ચલાવતો હોય ને શેઠ પાછળ બેઠો હોય. એટલે શેઠ જેમ કે એમ ડ્રાઈવર કરે ને. ડ્રાઈવર શેઠ એમ કે તું આ બાજુ લઈ લે એટલે એ બાજુ, એને પછી કહેવાનું હોય કે શું કરવું, કઈ બાજુ જવું, કે શેઠ જેમ કે એમ ડ્રાઈવરને કરવું જ પડે. એટલે આ ભગતનું ડ્રાઈવર બન્યા. અને હુકમ ચલાવે ને
કાંઈ વિનંતી તો ન કરે. ડ્રાઈવર વિનંતી કરે, શેઠ વિનંતી કરે ડ્રાઈવરને કે મારા ભાઈ આ બાજુ લઈ લે ને, એમ હે હુકમ ચલાવે ને આ બાજુ લઈ લે ગાડી, એમ હે એમ અહીંયા કૌરવ અને પાંડવોનો જે પક્ષ છે એ બે પક્ષની વચ્ચે જવા માટે અર્જુને ભગવાનને આજ્ઞા આપી છે કે સુરૂપો મધ્યે રથન સ્થાપન એચ્યુત, કે હે ભગવાન આ બે પક્ષની વચ્ચે તમે મારા રથને લઈ લ્યો. ભગવાને બેની વચ્ચે રથ લઈ લીધો. ભગવાને એમ ન પૂછ્યું ન્યા શું કામ છે, કે ન્યા શું કામ છે, આ યુદ્ધ કરવા આવ્યા છે કે વાતું કરવા આવ્યા છે, એવું કાંઈ કીધું. અર્જુને કીધું એટલે ભગવાને બે સેનાની વચ્ચે રથને ઊભો કરી દીધો. હવે આવો કઈ અગ્રપતિ કયો હોય, કયો છે એ કોઈ નહીં. એ છેલ્લે એમ કીધું કે હાલો એ પણ ઠીક છે, પણ જો આ બધું હોવા છતાંય પ્રેમ ન હોય તો? પ્રેમ તો જોઈએ ને. હા, એ પ્રેમે જોયો છે. હે ભગવાનનો પ્રેમ જોયો છે. કારણ કે જે પ્રેમને લઈ અને ગોપીઓ છે એ ગાંડી તૂર બની છે. તો આ પ્રેમ વગર બને ખરા? હે પ્રેમ લક્ષણા ભક્તિ એને ગોપીઓએ પામી અને પ્રગટ પરમાત્માને ઓળખી લીધા. પ્રગટ પરમાત્માને ઓળખી લીધા. પ્રેમ લક્ષણા ભક્તિ, જેને જપથી તપથી હોમ હવન યજ્ઞ યજ્ઞાદિથી એ જાજી જાજી તપસ્યા કરવાથી હજારો વર્ષ સુધી તપ કરવા છતાંય એવા યોગીઓને જે સ્વપ્નમાં નથી આવતો એને આ લોકોએ પ્રેમ લક્ષણા ભક્તિથી વશ કરી લીધો. સ્વપ્નમાં હોય દુર્લભ છે હો. એ વાતું થાય પણ સ્વપ્નમાં એ ભગવાન આવતો નથી. સ્વપ્નમાં એ ભગવાન આવતો નથી. તો ઓલો રોકડો તો ક્યાંથી મળે? એ જેના સ્વપ્નમાં એને તો કહેવાય એમ છે કે સર્વપ્રથમ ભગવાન પહેલા સ્વપ્નમાં દર્શન આપે છે અને પછી તમને સાક્ષાત મળે છે. તો એ સ્વપ્નમાં નથી આવતો તો હજી મળવાની તો બહુ વાટ છેટી રહી, બહુ છેટી રહી. અહીંયા એ ભગવાને જ્યારે ભીષ્મ પિતાને દુર્યોધને કીધું કે આ તમે કેટલા દિવસથી આ યુદ્ધ ચાલે છે, પણ હવે આમાં તમે તો એક કોઈ પાંડવોને ઓછો ન કર્યો, એને કેટલાય કૌરવને માર્યા, પણ તમે ભલે અમારા સેનાપતિ રહ્યા પણ તમે મને લાગે છે કે તમારા મનની અંદર આ કૌરવોના પક્ષમાં નથી પણ પાંડવોના પક્ષમાં છો એવું લાગે છે મને. તમે ભલે અમારા સેનાપતિ છો પણ એ તો તમે પાંડવોનું જ ઈચ્છો છો. તમે ગમે એમ તો એ ભાભો પાંડવોનો જ ને. એટલે અહીંયા પ્રતિજ્ઞા લીધી કે ગમે એમ થાય એકને ઓછો કરીશ, એકને ઓછો કરીશ. હવે આ ભગવાનને ખબર પડી, રાતે પીડા ઉપડી. રાતે પીડા ઉપડી એટલે ભગવાને તરત જ દ્રૌપદીના ત્યાં જઈ અને છાવણીમાં જઈને કીધું કે સવારે આપણે ભીષ્મ પિતાની આપણે પૂજા કરવા જવાની છે ને, આશીર્વાદ લેવા જવાના, પણ અત્યારે કે એ બધું મૂકી દે, અત્યારે ચાલ. એ સવારના પોરમાં જવા માટેની બધી રાત્રે સામગ્રી બધી તૈયાર કરી લીધી. કારણ કે એની પહેલા સહદેવને પૂછ્યું હતું, સહદેવ જોશીને પૂછી લીધું હતું કે આ અમે હારી જાય, આવડા પાંડવો હારી જાય ને અમે જીતી જાય એવું કાંઈ ખરું દુર્યોધન કે? તો સહદેવ જોશી કે છે ને ભીષ્મ પિતામહના એકવાર જે આશીર્વાદ મળી જાય, જો ભાનુમતીને એકવાર આશીર્વાદ મળી જાય એટલે તમે જીતી જાઓ, આયુષ્યમાન ભવ કરી દે, સૌભાગ્યવતી કહી દે એટલે પૂરું. વિચાર તો કરો. એના આશીર્વાદથી જો આવડું મોટું કામ થઈ જતું હોય તો જે એના બની ગયા હોય એને તો પછી વાત જ શું કરવી? તો આપણે આપણા જીવનની અંદર સદગુરુ મહારાજના આશીર્વાદ અઢળક આપણી ઉપર છે જ. આ બધું એના થકી જ થઈ રહ્યું છે ને. એના થકી જ આ બધું થાય છે. જેને ભરોસો બેઠો, જેને વિશ્વાસ બેઠો અને જે એના બની ગયા છે એને પળ પળ એનું ધ્યાન રાખ્યું છે. સદા રખે વાળી
હે સદા રખેવાળી, વિશ્વાસુ જનને માટે સદા રખેવાળી. એ આપને ભરોસો બેસતો હોય કે ન બેસે, એ આપને વિશ્વાસ આવે કે ન આવે, પણ જે ગુરુના ચરણે જીવ ગયો છે ને એનું પલે પલ ગુરુ ધ્યાન રાખે છે, રાખે છે ને રાખે છે. પણ એ આપને સમજાય ક્યારે? કે જ્યારે એ ગુરુગમ રૂપી દ્રષ્ટિ લઈ અને જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણે સમજાય એમ છે. ત્યારે સમજાયું કે આપણું તો પલે પલ રખેવાળી થઈ રહી છે. અને કદાચ જીવનમાં નાના મોટા સંકટ આવી જાય તો એનાથી કાંઈ આપણે ડરી જવાનું નથી, અને એનાથી લઈ અને કાંઈ ભક્તિ મૂકી દેવાની નથી. પણ હું તો એમ કહું છું કે સંકટ આવે આપણે સાંભળાને હાજર કરી દેવાનો છે, એને આગળ કરી દેવાનો છે. અને એ સંકટ આવે એટલે એ સંકટ એને સોંપી દેવાનું છે. બસ આટલી જીગર હોવી જોઈએ. આપણે એને સોંપી દેવાનું કે હવે તારે જેમ કરવું હોય એમ કર. બાકી આપણી કોઈ એવી આપણું એવું કોઈ બળ નથી કે આપણે એ સંકટમાંથી ઉગરી શકે. સંકટના બેલી સાંભળા સમરે હાજર થાય, સમરવાની ભાન નહીં તોય ઉગારે ઉગારામ. ઉગારામને સોંપી દો ને, એ સંકટના બેલી છે. તમે ગમે એવા સંકટમાંથી મારા સદગુરુ ઉગારે. પણ બાપા વિશ્વાસ તો હોવો જોઈએ ને, ભરોસો હોવો જોઈએ, થોડીક ધીરજ હોવી જોઈએ. માણસને અત્યારે ધીરજ ખૂટી ગઈ, લ્યો ને, ધીરજ ખૂટી ગઈ. કોઈનામાં ધીરજ જ નથી. પણ જો ધીરજ રાખે ને તો મારો નાથ છે ને એ હાજરા હજુર છે, હાજરા હજુર છે. પણ ધીરજ રાખે તો, ધીરજ રાખે તો. પણ આ તો બધાને અત્યારે કેવું છે ખબર? ખાઈ જ લેવું છે અને પરબારું બધું થઈ જવું જોઈએ. એમ કાંઈ થતું નથી. આપણે વિચાર તો કરી કે આપણે માંગવાનો હક કોની પાસે છે? કે આપણે કંઈક જમા કર્યું હોય તો ને. બાકી તમે બેંકે જઈને ઊભા રહી જાઓ છે, બેંક બેલેન્સ 0 હોય ને તમે ત્યાં જઈને તમે માંગો, તમને આપે? તો આપે કોને? કે બેંકની અંદર આપણું બેલેન્સ હોય અને ત્યાં જઈને તમે એટલી રસીદ ભરો તો એ તમને આપે, બરાબર ને? હવે આપણે બેંકમાં ખાતું જ ખોલાવ્યું નથી તો આપણે માંગવાનો અધિકાર જ નથી. આપણે કોઈ પણ બેંકમાં ખાતું જ ન ખોલાવ્યું હોય તો એના પગથિયા ચડવાનો આપણો અધિકાર ખરો? કે ભાઈ ત્યાં જઈને માંગવાનો અધિકાર ખરો? હાલો પગથિયા ચડીને અંદર તો વયા જાય. પણ ત્યાં જઈને તમે એમ કહો કે ભાઈ મને આટલા પૈસા આપો, તો પહેલાં એમ કે તમારું ખાતું છે? તો કે ના, ખાતું નથી. તો કે તું આ તમારું કાંઈ કામ નથી, ખાતું પહેલાં ખોલાવો. એટલે રામની બેંકમાં પહેલાં ખાતું ખોલાવો. ખાતું ખોલાવવું એટલે, ખાતું ખોલાવવું એટલે આપણે સદગુરુના ચરણે પહેલાં જવું તો જોઈને. અને ગયા પછી ખાતું જો ખોલી ગયું, જો તમને લક્ષ્ય પ્રાપ્ત કર્યો, જો મંત્ર પ્રાપ્ત થયો, કે પછી તમને નામનું દાન આપ્યું એટલે આપણું ખાતું હાલો ખુલી ગયું. પણ ખાતું ખુલે લીધેથી ને કાંઈ નથી. આ અમૂલક વસ્તુ મળી ગયાથી ને કાંઈ નથી. પણ પછી આપણે ખાલી ખાતું ખોલાવીને પછી આવતા રહે, પછી 1-2 વર્ષ પછી જાય અને ત્યાં જઈને તમે ચેક આપો, ચેક પાસ થાય. હવે તો ઓલું KYC થઈ ગયું, તમે 2-3 વખત ટ્રાન્સફર ન કરો તો એ ખાતું બંધ થઈ જાય, પાછું નવેસરથી પાછું પ્રોસેસ કરવી પડે. તોય અધિકાર નથી. તો પછી શું કરવાનું? કે એમાં મૂડી જમા કરાવવી પડે, બરાબર ને? તો અહીંયા રામના નામની મૂડી જમા કરાવી એટલે કે મારા નાથનું ભજન કરવું. જેટલું ભજન કરો ને એટલી મૂડી છે એમાં જમા થાય, એટલી મૂડી એમાં જમા થાય. અને જેની બેંકની અંદર, રામના નામના બેંકની અંદર નામની શ્વાસોશ્વાસની જેટલી મૂડી ભેગી થાય અને એ મૂડી પછી તમારી બેંક આમ હાઉસફુલ થઈ જાય ને, એને પછી માંગવાનો અધિકાર છે. એ નરસિંહ મહેતાએ કરોડોના ચેક લખી દીધા, કારણ કે એમ પાસે બેલેન્સ જ એવડું હતું, બેલેન્સ જ એવડું હતું. હવે આપણે તો ખાતું નથી ખોલાયું અને આપણે માંગવા જાય છીએ. ઓની બેંક હાઉસફુલ હતી. ભગવાન કે આવા દે, તારે જેટલા ચેક હોય એટલા, કારણ કે તારું બેલેન્સ જ એવું છે કે પૂરું થાય એમ જ નથી. 252 ચેક લખી દીધા, 252. અને એમાં 52 તો કંઈક મોટા ચેક હતા, કરોડો રૂપિયાના, બાકી તો નાના હતા.
છેલ્લે છેલ્લે તો ભગવાનને કહી દીધું કે આમાં તમારે જેટલું તમારે રકમ લખ્યું એટલી લખી નાખો, આપણું બેલેન્સ જેટલું પૂરું થાય એમ જ નથી. કોરો ચેક દઈ દીધો, કોરો ચેક. હથોહથ ભગવાને હાર પહેરાવ્યો ને કોરો ચેક દઈ દીધો કે તમારે જેટલા આમાં ભરવા હોય એટલા ભરી લ્યો, કારણ કે મારા નાથની જય છે અને આમાં આપણું બેલેન્સ ક્યારેય પૂરું થાય એમ જ નથી. ધીરજ રાખવી. હે સદગુરુના નામના હે જેટલા આપણે ખાતામાં બેલેન્સ કરીએ એટલું આપણે ખાતું લેણું છે ભાઈ, ચોખ્ખી જ વાત છે. હે આ બધાયની વાતનો એક જ છેડો છે કે ભજન કરી લેવું બસ. ઉગારામ દાદાએ આજ શાન સમીક્ષા કરી છે કે માળાઓ હે કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા કરતા મારા નાથનું ભજન કરી લેવું, બધું કાર્ય કરતા કરતા. અરે હું તો એમ કહું છું કે જો મોટરસાયકલ આવડતું હોય તો મોટરસાયકલ હાંકતા હાંકતા નામ લઈ લેવું, ગાડી આવડતી હોય તો ગાડીમાં બેઠા બેઠા નામ લઈ લેવું, હાંકતા આવડતું હોય હાંકતા હાંકતા. અરે બસમાં બેઠા બેઠા લઈ લેવું ને રિક્ષામાં બેઠા બેઠા લઈ લેવું. અને આ જેને નામ લઈ લીધું ને એટલે એકવાર એવી સિદ્ધિ થશે કે અત્યારે આપણે નામને ભજવું પડે, પછી નામ છે એ આપને ભજ્યા કરશે. અને એને જ આઠે પોર ભજન કર્યું કહેવાય. એ મહાપુરુષોએ આમ જ આઠે પોર ભજન કર્યું છે, આમ જ. બસ એકવાર આ ભજન, હે આ ભજન થઈ ગયું, આ બેલેન્સ કમાઈ લીધી એટલે પછી જગતની અંદર કોઈ એવો ચીરમો નથી કે એનો વાડે વાંકો કરી શકે. તો જીતો કજિયો એ હારી જશે એના બીકને લઈ અને ભગવાને દ્રૌપદીને તૈયાર કરી છે કે હાલ બેન જલ્દી કર. હે જલ્દી કરી અને આપણે ભીષ્મ પિતાના પહેલા આશીર્વાદ લેવાના છે. ભીષ્મ પિતાને ખબર પડી ગઈ હતી કે સવારના ભોરમાં હે આ ભાનુમતી આવવાના છે પૂજા કરવા માટે, પણ એના પહેલા ભગવાને 4 વાગ્યામાં કુકડો બોલાવ્યો, બરાબર. અને ભગવાને દ્રૌપદીને ભેગા લઈ અને ભગવાને પોતાના હાથે જ રસોઈ બનાવીને શીરો બનાવીને અબીલ ગુલાલ ને સુગંધિત પાણી આ તે બધું લઈ અને જઈ અને જ્યાં ભીષ્મ પિતાની આજે ઊંઘ મોડી ઉઠી, કારણ કે કુકડો ભગવાને વહેલો બોલાવ્યો હતો, અલારામ વહેલો વાગી ગયો હતો. એટલે ભીષ્મ પિતાને એમ થયું કે હવે મારી વૃદ્ધાવસ્થાને પણ ધિકાર છે કે મારી પહેલાં એક પક્ષી ઉઠી ગયું, બેઠા છે, રાહ જોવે છે કે હમણે ભાનુમતી આવશે. ભગવાને કહી દીધું કે મલાજો કાઢીને જવાનું છે. હે દ્રૌપદી મલાજો કાઢી અને હે દાદાની પૂજા કરે છે, વિધિવત પૂજા કરે છે. કારણ કે આ દ્રષ્ટાંત તો બહુ લાંબુ છે, પણ આપણે એમ કહીએ કે એને વિધિવત પૂજા કરીને અબીલ ગુલાલ વ્યવસ્થિત પૂજા કરી અને હે જ્યાં ભગવાનને આપેલો જે બનાવેલો જે શીરો હતો એ શીરો પ્રસાદી રૂપે ખવડાવ્યો. યુદ્ધનો થાક, એ યુદ્ધનો થાક એટલે આમ આખું શરીર મર્દન કર્યું છે સુગંધિત તેલથી. આનંદ આનંદ આનંદ. અને એમાંય ભગવાનના હાથથી બનાવેલો શીરો એ જ્યાં એના મુખમાં ગયો અને આમને આનંદ આવી ગયો. સૌભાગ્યવતી ભવ. બસ તરત જ મલાજો ઊંચો કર્યો અને જ્યાં ભીષ્મ પિતાએ જોયું ત્યાં તો દ્રૌપદી, ઓહો બેટા તમે? એ કે હા પિતા. તમે એકલા તો ન હોય, કારણ કે મને ખબર હતી, કારણ કે ભાનુમતી પૂજા કરવા આવે ને મને એમ થયું કે આટલી સુકવંતી દુર્યોધનના ઘરે નારી છે કે આટલી વિધિવત પૂજા કરે. મલાજો ઊંચો કર્યો ને જોયું દ્રૌપદીઓ, તમે એકલા તો ન જ હોય, મને ખબર છે તમે એકલા ન હોય. કોણ છે તમારી ભેગા? દ્રૌપદી કે મારા નોકર. કારણ કે ના પાડી હતી કહેવાની, સમજ્યા? ભગવાન નોકરના રૂપમાં હતા, એ મારા નોકર છે, બોલાવો બોલાવો. ભગવાન ત્યાં બહાર દરવાજે ઊભા હતા, સમજ્યા? આશીર્વાદ મેળવવા હાટું. ભગવાન ધીમે ધીમે આવ્યા. સવારનું હજી અંધારું હતું એટલે મુખ દેખાતું નહોતું. જઈને ઊભા રહ્યા એટલે ભીષ્મ પિતાએ કીધું કે જરાક ફાનસ તો ઊંચી કરો, મોઢું તો જોઉં કોણ છે. ભીષ્મ પિતાને એમ ખબર પડી ગઈ હતી કે આ ભગવાન જ હોય, પણ દ્રૌપદીએ કીધું કે મારા નોકર છે, કે જરાક આમ ઊંચું કરો ફાનસ. ફાનસ ઊંચું કર્યું, મોઢું જોયું,
ભીષ્મ પિતા સમજી ગયા કે એ જેના પક્ષમાં ભગવાન હોય વિજય તો એનો જ થાય ને. એ જેના પક્ષમાં ભગવાન હોય વિજય એનો જ થાય. પણ કાંઈ વાંધો નહીં કાળિયા ઠાકર, તને એમ કે હું આમને છેતરી લઉં એમ? આ કાંઈ આમનામ વૃદ્ધાવસ્થા નથી આવી હો. તમને એમ કે હું આમને છેતરી લઉં? તો હવે તમે સાંભળો. તમે એવી કંઈક પ્રતિજ્ઞા લીધી છે કે આ પાંડવો અને કૌરવના યુદ્ધની અંદર હું હથિયાર ઉપાડીશ નહીં, શસ્ત્ર નહીં ઉપાડું. આવી પ્રતિજ્ઞા તમે લીધી છે ને? હા. તો હવે તમે જુઓ, હવે તમને એમ લાગે છે કે હું આને બધાને સહેલાઈથી હું જીતાવી દઉં એમ? હવે અઘરું થાય. મને છેતરો ને, હવે અઘરું થાય. એટલે એ ભગવાનને ભીષ્મ પિતા એમ કે છે કે આપને તમને એમ લાગે કે શસ્ત્ર બિનો હું આ હરું હું ભૂમિ ભાર, તો અમે ક્ષત્રિયને ન ગીને બોલ બચન વિચાર. કે તમને એમ લાગે કે હું આ ભૂમિનો ભાર વગર શસ્ત્રે હું ઉતારીશ તો હું અમે ક્ષત્રિય નથી, ક્ષત્રિય મટી ગયા છીએ? હું અમે ક્ષત્રિય નથી? બોલવું બચન વિચાર, વિચારીને બોલજો. અમે હજી ક્ષત્રિય જીવી છીએ. અને તમે એમ કહો છો કે હું શસ્ત્ર હાથમાં લીધા વગર હું આને જીતાવી દઈશ? તો હવે એવી તમે પ્રતિજ્ઞા લીધી છે, તો હવે મારી પ્રતિજ્ઞા તમે સાંભળો. હવે તમે મારી પ્રતિજ્ઞા સાંભળો કે હવે હું પ્રતિજ્ઞા એવી લઉં છું કે વાસુદેવ કર ચક્ર હાથ ન ધરે તો તુમકો મુખ ન દિખાવું. હે વાસુદેવ, तुम कर चक्र हाथ न धरो तो तुमको मुख न दिखाऊं. लाजत है मेरी गंगा जननी, शांतनो सूत न कहाऊं. હું કહું છું ને કે જાઓ, હવે મારું એવું વચન છે કે તમને હથિયાર હાથમાં ન લેવડાવું ને તો હું તમને મુખ ન દેખાવું. હું જો મરી જાઉં ને તો એ મારું મોઢું ધરતી માથે હોય, આકાશ તરફ ન હોય. વાસુદેવ કર ચક્ર હાથ ન ધરે તો તુમકો મુખ ન દિખાવું. એ લાજત હે મોરી ગંગા જનની, તો હું ગંગાનો પુત્ર નહીં, શાંતનો સૂત ન કહાવું. જાઓ, મારી પ્રતિજ્ઞા છે. અને આ પ્રતિજ્ઞા એવી છે કે તમે ગમે તેમ કરો પણ તમને હું હાથમાં હથિયાર લેવડાવીશ, લેવડાવીશ ને લેવડાવીશ, ગમે તે થાય. અને યુદ્ધની અંદર થોડુંક એવું મન છે એ અર્જુનનું મોડું પીડ્યું. નતર આટલી મોટી ગીતાનો અધ્યાય સંભળાયો પણ છતાંય ભીષ્મ પિતા સામે આવ્યા એટલે મન થોડુંક મોકળું પડ્યું. મોરું પડ્યું એટલે એને ઘણું સમજાવવાનું કર્યું, કોઈ વાતે સમજાય નહીં. પછી ભગવાનનું એમ થયું કે હવે મારે જ કંઈક કરવું જોઈએ. ભગવાને નીચે ઉતરી અને તરત જ પોતાનું સુદર્શન ચક્ર કાઢ્યું. જેવું સુદર્શન ચક્ર કાઢ્યું એટલે તરત જ ભીષ્મ પિતાએ પોતાના જે બાણ હતું બાણને મૂકી અને બે હાથ જોડીને ભગવાનને કીધું કે જો તમારે આજ હોય તો અત્યારે જ મને મારી નાખો, કારણ કે ભગવાનના હાથે મૃત્યુ કોનું ભાઈ? મંગળમાં મંગળ મૃત્યુ હોય તો એ ભગવાનના હસ્તે થાય. તો અત્યારે જ તમે તમારા સુદર્શનને આજ્ઞા આપો અને એ જ અત્યારે મારા મસ્તકને છેદી અને હું તમારા ચરણે આવી જાઉં. અત્યારે તૈયાર, જરાય મોડું કરો માં, કારણ કે હવે અત્યારે આ પળ આવી છે, સમજ્યા? પળ આવી છે. ભગવાને ચક્રને પાછું સુદર્શનને પાછી આજ્ઞા આપી અને ભગવાન મંદ 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 હસવા માંડ્યા. ડારી ચક્ર હરી હસી પીડો. સુનો બ્રજરાજ. ભીષ્મ પિતા એમ કહે છે કે હે ભગવાન, તમે તમારા ચક્રને પાછું ક્યાં તમે જવા દીધું? આ તરફ આવવા દો. ડારી ચક્ર હરી હસી પીડો. ભગવાન હસવા માંડ્યા. સુનો બ્રજરાજ, મારી પ્રતિજ્ઞા કારણ તારી પ્રતિજ્ઞા તોડી. મારી પ્રતિજ્ઞાને સાબિત રાખવા માટે તમે તમારા પ્રતિજ્ઞાને તોડી છે. તોડી પ્રતિજ્ઞા તોરી મોરી પ્રતિજ્ઞા કાજ.
હે મારા પ્રતિજ્ઞાને તોડવા, મારી પ્રતિજ્ઞાને આબાદ રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી. તો ભાઈ એ આવો પ્રેમ કોને હોય કે પોતે પોતાની પ્રતિજ્ઞાનો પણ ભગવાને ત્યાગ કર્યો છે. પ્રતિજ્ઞાનો પણ ભગવાને ત્યાગ કર્યો છે. તો આમ હે ભગવાનને પ્રેમને વશ થઈ દરેક ભક્તોના કામ કર્યા છે. દરેક ભક્તોના પ્રેમને વશ થઈને કામ કર્યા છે. તો જ્યાં સુધી આપણા હૃદયની અંદર શુદ્ધ ભાવ હોય, હે શુદ્ધ પ્રેમ હોય, તો એ ક્યાંય છેટો નથી, ક્યાંય છેટો નથી. પણ હવે આ પ્રેમનું હે પ્રાગટ્ય થાય ક્યાં? આની કાંઈ દુકાન ખરી? આની કાંઈ હાટડી ખરા? આ કાંઈ વેચાતો મળે ખરો? જો આનો ક્યાંય હાટડી નથી, વેચાતો મળતો નથી, અને જો પ્રેમ વેચાતો મળતો હોય તો આમાં આપણો વારો આવે એમ નથી. આવે? હે જો પ્રેમ વેચાતો મળતો હોય ને તો બહુ મોટા મોટા પૈસાદાર છે ને એ પેલા ખરીદી લે, અને આપણા ભાગમાં તો હું તો કહું એને એનો વઘારે ન આવે, ન આવે. પણ જેમ મોટા છે ને એમ પ્રેમ બધાનો ઘટી ગયો, એમ ઘટી ગયો. નાના માણસમાં જેટલો પ્રેમ હોય ને એટલો મોટામાં નથી રહેતો. એ આપણે જોયું, અનુભવ્યું છે. અને શિષ્ટાચારમાં ફેર પડે એ જોયું. થોડુંક માન મળે, હે થોડુંક માન મળતા થોડુંક હે બે પૈસાની સગવડ થાય તો પેલા છે ને ઊંધો પડીને પગે લાગતો હોય, જેને ષષ્ટાંગ દંડવત કહી ને એમ સીધો ઊંધો પડી જાય. પછી કૃપા થાય ને થોડોક કાંઈક બે પાંદડે થાય એટલે ખાલી વાંકો વળતો થાય, સમજ્યા? પછી ત્યાંથી પગેથી થોડોક બે વધારે પૈસા વળતા એટલે ગોઠણે આવે, ખાલી ગોઠણ સુધી વાંકો વળે, એનાથી વધારે ન વળે. પછી એનાથી થોડોક વધારે કાંઈક બે પૈસાની સગવડતા થાય, કાંઈક સમાજમાં થોડું ઘણું નામ થાય, કાંઈક એમ કહેવાય ને કે ભાઈ થોડોક મોટો થાય એટલે ઓલું છે ને છાનું મૂનું આવીને અભિમાન ઘર કરી જાય ને પછી રામ રામે આવી જાય. સંતોને રામ રામ કરે, રામ રામે આવી જાય, એમ છે. બધાય સત્સંગી ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે, એક નમ્ર વિનંતી એવું છે કે જો આપણા હૃદયની અંદર સદગુરુની દયાથી જો ભાવ હોય તો એકાબીજાને મળવાનું છે. એ મળવાના આપણા હૃદયના ભાવથી, મને મનના ભાવથી, અને એક હાથથી ને બે હાથથી મળવાનું કાયમ માટે રાખવું. બે હાથે, એક હાથે એને રામ રામ કરવાની સિસ્ટમ છે. હે એક આમ જો તમે મોટા મોટા બિઝનેસમેન હોય ને બધા એક હાથે મળે, બરાબર. બાકી તો આપણા ભારતીય અને સનાતન સંસ્કૃતિની અંદર બે હાથ જોડી અને માથું નમન કરાવીને નમન કરવાનું છે. અને એથી પણ વધારે આપણા સદગુરુની દયા કૃપાથી આપણે એકાબીજાને બે હાથથી પગે લાગવાની સિસ્ટમ છે. પણ હવે એ બધી વહી ગઈ છે. નાના બાળકોને પણ આ શીખવાડવું કે એને કેવી રીતે વડીલોને મળવું, વડીલોને કેમ મળવું ને એની સિસ્ટમ તમારે સમજાવવી પડશે. નહીતર બધા એને રામ રામે આવી ગયા છે, રામ રામે. અને આ આપણે જોયું છે ને એટલે કહીએ છીએ, જોયું છે એટલે કહીએ છીએ. હે કાયમની માટે સંતોની દયા કૃપાથી આપણા હૃદયની અંદર જ આ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. આ બહારથી લઈને આવવાની વસ્તુ નથી. આ કાંઈ અમુક પ્રકારની તમે હે દવા આરોગી લ્યો એટલે પ્રેમ પ્રગટી જાય એવું નથી. આ પ્રેમ ક્યાંથી પ્રગટે? આ પ્રેમ પ્રગટે ક્યાંથી, ક્યાં મળે? તો સુરતા જગાડે નામને, અને એ નામ જગાડે પ્રેમ, પછી એ પ્રેમ જગાડે પુરુષને, અને પુરુષ જગાડે બ્રહ્મ. તો સુરતા જગાડે નામને. હે સુરતાથી જે નામનું ભજન કરે ને એના હૃદયની અંદર આ પ્રેમ જાગે છે. અને જેના હૃદયની અંદર આ પ્રેમનું સ્ફુરણ ફૂટ્યું, એ જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગ્યો, આપણા ભાષામાં કહીએ તો ગુરુ પ્રત્યેનો પ્રેમ જાગ્યો. અને પ્રેમ જાગવાથી એને કોઈ પ્રત્યે પછી રાગ દ્વેષ રહેતો નથી, કોઈ પ્રત્યે રાગ દ્વેષ રહેતો નથી. પણ સદગુરુના એ સ્વરૂપની અંદર જેને પ્રેમ જાગ્યો છે, ભાવ જાગ્યો છે,
પ્રેમ ભાવ જેને જાગ્યો છે, તો પ્રેમ જગાડવા માટેનું આ એક જ સાધન છે. કયું સાધન? કે સુરતા જગાડે નામને, અને એ નામ જગાડે પ્રેમ. એ સદગુરુનું જે નામ છે, જે એ કાયમની માટે પ્રેમનું જ રૂપ છે. અને પ્રેમ છે ને, એ ભગવાનના પહેલા ખોળાનો દીકરો છે. ભગવાનનો પહેલા ખોળાનો જો દીકરો હોય તો એ પ્રેમ છે. અને પ્રેમ વગર કાંઈ થતું નથી. જ્યાં સુધી પ્રેમ જ જાગ્યો નથી, ત્યાં સુધી બીજી કોઈ વાટ રાખવાની થતી નથી. પહેલા તો આપણા હૃદયની અંદર પ્રેમની જાગૃતિ થવી જોઈએ. પ્રેમ જેના હૃદયમાં જાગી ગયો, ન્યા ભગવાન ન્યા બંધાણા છે. ન્યા પછી ભગવાને પોતે પોતાનું અભય પદે છોડી દીધું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, હરિજન વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું. સ્વર્ગ વૈકુંઠ સર્વ છોડી અને મારા હરિજન હોય ન્યા જાવું. જેના હૃદયમાં પ્રેમ જાગ્યો ને જેને બોલાવ્યો ને, એનું સ્વર્ગ ને વૈકુંઠ ને અમરપુર ને એને જે કહેવાતા ધામ હોય ને બધું મૂકીને ન્યા ગયો છે. ન્યા ગયો છે. અને આ સાબિત દાખલાઓ છે ને, સાબિત દાખલાઓ છે. એ ઇતિહાસના પાને દાખલાઓ છે કે જેને જેને જ્યાં ભગવાન આવ્યા, એ ભક્તોના હૃદયની અંદર ભગવાનનો પ્રેમ કેવો હતો, અને ભગવાન પ્રેમને વશ થઈને જ આવ્યો છે. એટલે કીધું વાલો મારો પ્રેમને વશ છે રાજી. એ કાયમની માટે ભગવાન પ્રેમને વશ થઈને આવ્યા છે. તો આવો પ્રેમ જાગ્યો છે. તો આ પ્રેમ મળે ક્યાં? એની હાટડી ક્યાં? કે ભાઈ સદગુરુની કૃપા વગર આ પ્રેમ મળતો નથી. કૃપા તો જોઈ ને. અને હું ઘણી વાર કહું છું કે કૃપા ક્યારે મળે? કે પેલા કૃપા પાત્ર બનો. કૃપા પાત્ર બનો, પછી કૃપા મળે. તો કૃપા પાત્ર બનાય કેમ? કે સદગુરુની સેવા થકી. પેલા સેવા થકી આપણે કૃપા પાત્ર બની, અને કૃપા પાત્ર બન્યા પછી જ સંતોની કૃપા વરસે છે. એ સિવાય કૃપા વરસતી જ નથી. તો નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા. એ વાડીમાં પાણી પાવાથી પ્રેમ નીપજે ખરો? એમ પ્રેમ મળે ખરો? તો હું તો કહું, આ ઘેડમાં તો ઢગલા મોઢે પાકે હો. હા, આવડા બધા ઘેડની અંદર છે ને, તો કોક એવો પ્રેમી હોય, એની પાસેથી બિયારણ ન લાવી અને આપણા ખેતરમાં વાવીને એની અંદર પાણી પાઈને એકનો સહસ્ત્ર ગણો ન કરી લે. પણ એમ કાંઈ વાડીમાં પાણી પાતા કાંઈ આના કાંઈ થોડાક ખેતરની અંદર કાંઈ બિયારણ મળે છે કે એનાથી આપણે કાંઈ આ પ્રેમની ઉત્પત્તિ કરી લઈ કે એની પેદાશ મેળવી લઈ? નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા. નથી મળતો પ્રેમ તેલ ચોળે તાતા. એટલે નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા. નથી મળતો પ્રેમ તેલ ચોળે તાતા. નથી નીપજતો પ્રેમ ગાંધી દોશીને હાટે. નથી નીપજતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની. નથી મળતો કાંઈ પ્રેમ વાજતે ને ગાજતે. નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા. નથી નીપજતો પ્રેમ ગાંધી દોશીને હાટે. નથી નીપજતો તેમ પ્રેમ તપાસતા ગામો ગામની. કહે નરવો સાચો પ્રેમ મળે જો કૃપા હોય સદગુરુ શ્યામની. સદગુરુ શ્યામની જો કૃપા હોય તો આ પ્રેમ મળે. સદગુરુ દેવની જય. બધા એમને બેઠા રહેજો.